ઉપસ્થિત લાલપુર ગામના સરપંચ શ્રી સમીરભાઈ વેસ્તરિયા તથા આપણા સમસ્ત વાણંદ સમાજના પ્રમુખ શ્રી વિપુલભાઈ લીંબાણી તથા ઉપપ્રમુખ એવા મારા ભાઈ શ્રી ભાવિનભાઈ જોટંગિયા તથા સમસ્ત વાણંદ સમાજના વડીલો તથા માતાઓ, હું જોટંગિયા સેજલ આજે આપણી સમાજ એટલે કે વાણંદ સમાજ વિશે 2 શબ્દો કહીશ તો આપ સર્વ શાંતિથી સાંભળશો એવી મારી નમ્ર વિનંતી. ખાવું એ કૃતિ છે, વધારે ખાવું એ વિપત્તિ છે અને ખવડાવીને ખાવું એ ભાઈ આપણા વાણંદની સંસ્કૃતિ છે. આપણે એ વાત ઉપર ગર્વ હોવો જોઈએ કે આપણે વાણંદ છીએ, આપણે સેન વંશી છીએ, આપણે નાય બ્રાહ્મણ છીએ. આપણે કોઈ પૂછે કે તમે ક્યાં વંશના છો તો આપણે ગર્વથી કહી શકીએ કે અમે સેન વંશી છીએ. આપણે એ કુટુંબના વારસદાર છીએ. તો શા માટે આપણે આપણી જ્ઞાતિને નબળી માનીએ છીએ? આપણી જ્ઞાતિ નબળી નહીં, પણ આપણી જ્ઞાતિ તો સર્વશ્રેષ્ઠ જ્ઞાતિ છે. ધન દેના, દौलत देना, भगवान मुझे एक वचन देना, जन्म देना तो वाणंद कुल में ही देना. એ વંશના આપણે વારસદાર છીએ. ઈશ્વરે જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે ફક્ત 4 જ જ્ઞાતિ હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણનો બ્રાહ્મણમાં સમાવેશ થયો, ક્ષત્રિયનો ક્ષત્રિયમાં થયો, વૈશ્ય એટલે કે વેપારી વાણિયા. જ્યારે આપણે શૂદ્રમાં સમાવેશ કરવામાં આવ્યો. શૂદ્ર એટલે તો કોઈ નીચી જ્ઞાતિ નહીં, કોઈ નબળી જ્ઞાતિ નહીં. શૂદ્ર શ્રીમદ ભગવદ ગીતાજીમાં પણ શૂદ્રનો સમાવેશ કરવામાં આવ્યો. શૂદ્ર એટલે કે મલ્લેશ, અને મલ્લેશ એટલે કે આપણા પગ. આપણા શરીરનું આખું કાર્ય જો કોઈ અંગ કરતું હોય તો તે પગ દ્વારા થાય છે. એટલા માટે આપણી વાણંદ જ્ઞાતિને શૂદ્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એ આપણે શૂદ્ર જ્ઞાતિના વારસદાર છીએ. કોઈ પણ જ્ઞાતિ શૂદ્ર જ્ઞાતિમાં હતી કે ન હતી ત્યારથી જ આપણી નાય જ્ઞાતિ શૂદ્ર જ્ઞાતિમાં સમાવેશ થાય છે. એ નાય જ્ઞાતિના આપણે વારસદાર છીએ. એક વાત ઉદાહરણ લઈએ તો મહાભારત નહીં, રામાયણમાં જ્યારે રામ ભગવાનને કેવટે જ્યારે ભવસાગર પાર કરાવ્યો ત્યારે કેવટે રામ ભગવાનને પૂછ્યું કે મારે તમને શું દેવાનું? ત્યારે કેવટે કીધું કે હું સાગર પાર કરાવું અને તમે ભવસાગર પાર કરાવો. તો ધંધાભાઈ કોઈ પાસેથી પૈસા ના આવીએ એવા મોરારી બાપુ જેવા સંત પણ કહે છે કે આ સૃષ્ટિમાં એક નાય સમાજ જ એવી છે જે ધંધાભાઈના પૈસા નથી લેતા. આપણા વાણંદનો દીકરો જો કોઈ બીજી દુકાને દાઢી કરાવવા ગયો હોય ને તે કહે કે અમે વાણંદ છીએ, તો આપણો વાણંદભાઈ કોઈ તેની પાસેથી પૈસા નથી લેતો. તો એ સમાજના આપણે વારસદાર છીએ. તો એ સમાજ ઉપર આપણે શા માટે ગર્વ ન હોવો જોઈએ? બસ આપણા સમાજમાં એક જરૂર છે તો સંપની જરૂર છે, કારણ કે સંપ ત્યાં જંપ. તો આપણી સમાજમાં જો થોડો પણ સંપ આવી જશે ને તો આપણી સમાજ એ સૌથી સર્વશ્રેષ્ઠ સમાજ બની જશે. બસ હું તો જાજુ શું કહી શકું, હું તો એક દીકરી છું, પણ તમારા બધા વડીલોએ સમજવાનું છે કે આપણી સમાજ હમણાં થોડા દિવસની વાત છે, એક પાકિસ્તાનની ફક્ત 11 વર્ષની દીકરી એ શ્રી મોદી સાહેબને પત્ર લખ્યો કે તમને યુપીમાં આટલા જીતા, તમને આટલી લોકશાહી ના મળી, તો તમે એકવાર પાકિસ્તાન આવો અને એવું કરો કે હિન્દુસ્તાન અને પાકિસ્તાન એક થઈ જાય. જો ત્યાંના લોકો અલગ છે, ત્યાંનો ધર્મ સાવ અલગ છે, છતાં પણ જો હિન્દુસ્તાન અને પાકિસ્તાન એક થવા તૈયાર હોય તો આપણે તો એક સેન વંશી છીએ. બે દેશ અવડા મોટા 2 દેશ વિશાળ દેશ થઈ જતા હોય, આપણે તો વાણંદ સમાજ છે, વિનંતી કરું કે બધા એક થઈ જાય. હું તો જાજુ એનાથી વધારે ના કહી શકું, કારણ કે હું તો એક નાની દીકરી છું, મને કાંઈ જાજી ખબર નથી, પણ મારા મનથી આપણી સમાજ એક થઈ જાય તેવું તો બધા છે. અને જો આપણા સમાજમાં એવી વાણંદ સમાજમાં માં લીંબોચનો આથો એવા સેન મહારાજ જેવા સંત થઈ ગયા હોય, જો સેન મહારાજનું કોઈ વ્યક્તિત્વ જાણવું તો એકવાર મહારાજ જાજો. ત્યાં આપણી નાય બ્રાહ્મણ સમાજ એટલે કે આપણી વાણંદ સમાજ શ્રી સેન મહારાજને પૂજ્ય ગણીને પૂજે છે. એવા સેન વંશી સમાજના આપણે વારસદાર છીએ. તો શા માટે આપણે વિખૂટા પડીએ? આપણે એકત્ર થઈને રહીએ ને આપણી સમાજને સર્વશ્રેષ્ઠ બનાવીએ. મોરને પીછા વિના ન હાલે, મોતી વિના હાર ન શોભે, અને તલવાર વિના વીર ન શોભે, અને એકતા વિના આપણી સેન વંશી સમાજ ના શોભે. એકતા વિના કોઈ આપણે પૂછે કે તમે ક્યાં સમાજના છો તો આપણે ગર્વથી કહી શકીએ કે અમે સેન વંશી સમાજના છીએ, અમે સેન વંશી સમાજના છીએ. બસ આટલું કહેતા હું ફક્ત 2 શબ્દો કહેવા માંગીશ. ભરવાડની ભાવના હોય, રાજપૂતનું રાજ હોય, મોચીની મોજ હોય, દરજીની દુઆ હોય, સુથારના સપના હોય, ગઢવીના ગુણગાન હોય અને સોનીની સમજણ હોય, પણ આ બધું ત્યારે હોય જ્યારે વાણંદની પરમિશન હોય. સહયોગથી હું આ 2 શબ્દો બોલી શકીએ અને આપણી સમાજ હવે એકત્ર થઈ જાય તે બદલ હું આપને ખૂબ ખૂબ વિનંતી કરું છું. આટલું કહી અને હું મારી વાતને વિરમું છું. મને એવું લાગ્યું કે હું નાઈ હોત અને સાંભળો ના હોય. આટલી નાની ઉંમરની દીકરી એને આમાં કદાચ જેટલી વાતની આપણા સમાજની ઇતિહાસની ખબર ના હોય એટલી નાની વાતમાં આપણા આખા સમાજના ઇતિહાસની આપણને વાત કરી.
મને ગર્વ એ છે કે આ દીકરી આપણા ગામની છે, આ મારી હાઈસ્કૂલની ગર્લ્સ સ્કૂલની આ વિદ્યાર્થીની છે કે જેને પોતાના સમાજ વિશે અને આપણી જ્ઞાતિને નાની ઉંમરે ઘણી બધી સારી એવી બે ત્રણ બાબતો કીધી. તો દીકરીની આવી આપણી જાગૃત દીકરી હોય અને આટલું બધું જ્ઞાન હોય, આટલું સારી રીતે બોલી શકતી હોય અને આપણા બધા માટે ગર્વની બાબત હોય, તો દીકરીએ જે બાબત કીધી કે ભાઈ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, તો હું તો એક ગામના સરપંચ તરીકેનું સન્માન કરું જ છું. મને ખબર નથી, હું તો ગર્લ્સ સ્કૂલમાં 2-3 વાર મિટિંગ લઈ ગયો. હું પહેલો એવો સરપંચ જઈશ કે મેં દીકરીને એમ કીધું તમારી સ્કૂલની કોઈ પણ મુશ્કેલી હોય તો મને ડાયરેક્ટલી તમારે મળવાનું છે. એ કદાચ મિટિંગમાં પણ હાજર હશે, પણ આપણા સમાજની નાની દીકરીએ ખૂબ સારી બાબત કરી અને એની પ્રેરણા લઈ અને આપણા સમાજનું સારું એવું સંગઠન થાય અને એમાં હું સહભાગી થાઉં એવી આપણે બધાને વિનંતી કરીને હું પણ આજે આપણા સમાજની નાની વાત જે કરી દીકરી અને જે હોશિયારીની વાત કરી કે આપણો સમાજ શું કરી શકે. હાલારી વાણંદ સેવા સમાજને કદાચ સાલના ખર્ચો થયો હશે સન્માન કરવા, કોઈ દીકરીને કારણે એ સાલ પણ સમીરભાઈ સરપંચ આગળ પાછી મળી ગઈ. તો સમાજ દીકરીને જો આસુરાથી જેને સાંભળી હોય તો એક થાય ને આ સમાજનું સંગઠન એ દીકરીના જોરે પ્રબળ બનાવો એવી હાલારી વાણંદ સેવા સમાજ અને સમસ્ત મારા પરિવાર તરફથી સર્વે ભાઈઓને મારી અરજ છે. જય. ચીમનભાઈનો ફોન